જો તમારી આવક ટેક્સને આધીન છે તો પછી ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવું જરૂરી છે. ઘણી વખત લોકો તેને સમયસર ફાઇલ નથી કરતા અથવા તો ફાઇલ કરતી વખતે કેટલીક નાની ભૂલો કરે છે. આના કારણે રિફંડ અટકી જાય છે અને ક્યારેક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ પણ આવે છે. આજે તમારા અધિકારો જાણોના પહેલા એપિસોડમાં વાત આઈટીઆર ની, જેમાં અમે જણાવીશું કે આઈટીઆર ફાઇલ કરવામાં ન આવે તો શું થશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ ક્યારે મોકલી શકે છે અને નોટિસ આવે ને ત્યારે શું કરવું. જો તમે આઈટીઆર લેટ ફાઇલ કરો છો તો તમારે 1000 થી 5000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડશે. ટેક્સ બાકી હોય કે આઈટીઆર સમયસર ફાઇલ કરવામાં ન આવે તો દર મહિને 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. કલમ 142(1) હેઠળ આઈટી ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે. ટેક્સ ચોરી કે આઈટીઆર ફાઇલ ન કરવા બદલ તમને જેલ પણ થઈ શકે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને વિવિધ મુદ્દાઓ સંબંધિત નોટિસ મોકલી શકે છે, જેમ કે આઈટીઆર ફાઇલ ન કરવા બદલ કલમ 142. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.